ઓહો હો 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 આ શેઠ બોલાવા થોડી પૈસા આ બાજુ આવો આ બાજુ આવો ઓહો આટલો બધો બની ઠરીને ચો જવા નીકળ્યો અમદાવાદ નીકળ્યા ઓહો હો હો એટલે ફરવા અમદાવાદ જવાનું એમ આવલા મેં અમદાવાદ ફરવા પેલા સાડી લાયા હારો તો આપણે ફરવા જવું ને ફરવા જાવ અરે ધીમો ધીમો વાયરો વાયો રે નૃત્ય તો આ ઉઠવું બરાબર છે પણ તમાર મારવાડની મેં વાત વાપરી છે તો મારવાડની અંદર જોરદાર નૃત્ય ચાલે છે અમારે મારવાડમાં તો ચાલે જ છે ને તો તમે અમને નૃત્ય બતાવો ને અમદાવાદમાં આવેલા છો તો અમે બતાવીએ ખરા પણ તમારે કોઈ વચ્ચે નહીં અરે અમે કોઈ વચ્ચે નહીં આવ્યા સાઈડ નો એક બાજુ શાંતિ સાથે સાઈડ નો ઉભા રહે હા એક સાઈડ ઉભા રહે નૃત્ય બતાવો હાલ હાલ લે ડોકરી હાલો
શું થયું આ લોચો પડ્યો પાણી યાર. કેમ આ પેલો ભાઈ નાસી ગયો પેલી બાજુ. અરે કયો પાછો નાસી ગયો ચોથી લાયા હોય આગળ આવો પેલા ને લઈને પછી આઈને વાત કરું. મારી ભાષા સમજશે, તમારી ભાષા નહીં. મારી ભાષા સમજે. તમે જોડે લઈને આયા એટલે હા, એટલે તમારી ભાષા નહીં સમજે. આ કઈથી લાયા આ કઈથી લાયા મારી વાત સાંભળો. હા. અમે શેઠાણી મને અમદાવાદ ફરવા હા હા ગયેલા. હા ત્યાં મોટો ડ્રો હતો. રો હતો ત્યાં ડ્રોમાં ટિકિટ અમે લીધી. ટિકિટ લીધી ત્યાં અમારો લઠ્ઠો પાક્યો. આ લઠ્ઠો પાછળ ટિકિટ અને પાછું કેવો લઠ્ઠો? બીજું કશું ના પાછળ લઠ્ઠો પાછળ 10 ડઝન કેળા થાય. અરે કેળા બેળા તો કઈ દરોડ લેવાના ના હોય તો ચક્કર ચડે તો નીચે પડી જાય. કઈથી લાયો લઠ્ઠો આવો લઠ્ઠો મારે અને આપણો મનના માટે તો બચવું પડશે. આ કઈથી લાયા અમદાવાદમાંથી નાખી દઉં મેં. અરે આ બસ પકડતા વાહ આ લઠ્ઠો લાવવાનો મને મારી એટલે બચકા ભર્યા. મારી તમે વાત એવું પડે લખાવ બાજો બોલો. તમારી થોડી જરૂર પડી પૈસાની શું છે ચંદુ? પૈસાની જરૂર પડી છે કદાભાઈ પૈસાની જરૂર પડી થોડી. તેમ આપણી પેઢી નથી. પેઢી અરે છે. હવે ચક્કર ખાઈને બોય પડેલા આવડા. હવે મારે શું કરવું? અને એવો અધૂરા પૂરા પાક્યો. ત્યાં માથાકૂટ તો ખરી જ ને. મારા પુત્ર ભાઈ. બરાબર છે ને? એ જો બચકું હવે કો પૈસા આલી કોણ જલ્દી પૈસા આપો ને. પૈસા છે ખરા પણ મારા ફાધર હોમ બની. હું કે લ્યો ઓહો, હું કે માય ફાધર હોમ મની એટલે કે મારા પિયર ના પૈસા એમ કે. ઘરમાં ફરતી પિલાડી હવે શું કરીએ? ઘર જ બનાવો. ઘર દા પ્રસાદ કરી હા તો હાલ દેવો ને પાછા આપો તો હાલો છે દૂધમાં ધોઈને આપશું, દહીંમાં ધોઈને. પૈસા મારી ખરા પણ શેઠના તો 7 વખત એ. શું થયું 7 વખત પગે લાગે તો પૈસા આપો એમ કે. તમે ચાર ના રોટલી બનાવતા અમે લાજ ને પગે હવે ઘર જ તો મારે તો બિલકુલ નથી. બરાબર? તમારે છે ઘર જ. લાગો તમે પગે. પગે લાગુ જ પડે આપું છું કેવું? હા પગે લાગુ જ પડે એમ ને ભૂરાભાઈ, આને તેલ આપજો 10 ડઝન. હા પછી લાગો. આવ તો મળી જાય પૈસા ભાઈ પેલા લોકો શું કે હા. બૈરોના પગે લાગે. અરે નહીં લાગે આ તો પડી ગયું ત્યાં તો લેવા તો ઉભું રહેવું પડે ને ભાઈ. બરાબર. આ પછી એ પાછો કાલ લાવ્યો તમને લખતા પૈસા છે બાજુ હિસાબ અને એના જોડે પૈસા છે અને એને કેળા ખાવાનું ચક્કર ચડાયેલું. અલ્યો આ કઈથી આજ પાછો હું આલ્યા એની સહી કીધું મારું કીધું એટલે એવું હારું મનાઈ લેતા ધીમે बयान दे पड़ा ભૂરાભાઈ કેળા આપજો પછી. હા 10 કિલો પછી આપે. હા કેળા અને પાણી કે હું પૈસા મળે મારા ચક્કર ચડ્યા પડી ગયા છે એવું લાગે છે. અને અમે પૈસા જડ્યા છે કોઈને ભાઈ અંદર જોવા જો. આમાં લટ્ટો બધી બાજુ ફરે કોટો. આ પાણી ને ડાયો પૈસા એવું લાગે હા નહીં બોલું કેળા હાલ આવો પૈસા નો કેમ બે હાલતો એ તંદુ આપી દીધા. આપી દીધા મારી ભાષા આપી દે. હાલ આવો આવો અહીંયા ગાડી આવો વણીલો પાછા. કઈ જો ભાઈ પેલો પોથા 1.5 ફૂટ થયું
આ હિટ વળ ફૂટન 2 રૂપિયા કે રમરા માળે 2 ઉડીને આયા આ કે રમરા માળે આગળ લે પૈસા લે વાત આપો છો આમને હું મુકતા આવું હા મૂક્યો હાવ તે અનમુક આપો હારું તો એ લગન માં તો કમ ટ્રેન ના પાટાને સજો તો અને હું છું પાછું ઓ સાહેબ કોણ કે બો સાહી ગાડી